ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। ओम यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रणोति तस्मै तंहदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। કઈ રીતે થતું હતું? તપઃ પ્રભાવાદ્દેવ પ્રસાદાચ્ચ બ્રહ્મ શ્વેતાશ્વતરોધ વિદ્વાન અત્યાશ્રમિભ્યઃ પરમં પવિત્રં પ્રોવાચ સમ્યગ્ ઋષિસંગજુષ્ટં યસ્ય દેવે પરા ભક્તિઃ યથા દેવે તથા ગુરૌ તસ્યૈતે કથિતા હ્યર્થાઃ પ્રકાશન્તે મહાત્મનઃ श्वेताश्वतरते स्वस्ति वेदशाखाप्रवर्तिने ब्रह्मज्ञानं स्वशाखोत्थं भिक्षां यच्छाद्य नो मुने। પાના નંબર આપણે 45 ઉપર છીએ. હા, એટલે શું કરવું, કંઈક હવે આ ગોળ ગોળ ફરતું હતું એટલે આવું થયું છે. લઈ લીધી છે હવે આ તત્કાલનું એ હવે કઈ રીતે આમ તો ખબર પડે, ખબર નથી પડતી. જો ને તત્કાલ 1 મળી છે. ના, કશું જ ના મળે. આમના પૂરેપૂરા જ ગયેલા છે 5. રાખીએ. ના ના, હા, જોતા રહેવું પડે. હા, હા, સેકન્ડ ડીસી જોઈએ. રાહ જોઈએ 11:30 સુધી, એટલે આમ 2-3 વાગ્યા સુધી, પછી કરી લઈએ છીએ. અર્થ જ નથી. હા. હા, એ ખબર નહીં, એ પછી ઓલાને ત્યાં પૂછવું જોઈએ. વ્યૂ કેન્સલેશન પોલિસી કરીને હા લેક્ચર લઈ લો. ઓકે, હા, વાંધો. ચાલો, આજે આપણે હાજી પાન નંબર 45 છેલ્લે ચાલી રહ્યું છે. વિષ્ણુ ધર્મોત્તર પુરાણ જે છે એમાં આ
મંત્ર છેલ્લે વિચારી રહ્યા હતા. જગતના મિથ્યાત્વ બાબતે આપણને આગળના શ્લોકોમાં બધું કીધું કે માયા પ્રકૃતિ વગેરેને લીધે જ ચૈતન્ય સ્વરૂપ આત્મામાં વિષાદ શોક કામ ક્રોધ લોભ મોહ વગેરે બધું ધર્મ અધર્મ સુખ દુઃખ સૃષ્ટિ વિનાશ નરકની ગતિ ને સ્વર્ગની ગતિ ને બધી વસ્તુઓ છે. રાગ દ્વેષ અને વિવિધ વ્યાધિઓ, કુમાર અવસ્થા તરુણ અવસ્થા જરા બધી જે છ અવસ્થાઓ છે, ષડ ધર્મો એટલે ષડ ઉર્મિઓ વગેરે જે છે એ બધી વસ્તુઓ માયાને લીધે આપણને આપણામાં જણાય છે. સાચી નથી. આપણને આપણામાં જે કંઈ પણ ચૈતન્ય સિવાયનું જે કંઈ પણ જણાતું હોય એ સ્વાભાવિક નથી. કર્તૃત્વ ભોક્તૃત્વ રાગ દ્વેષ વગેરે જે કંઈ પણ છે એ આપણામાં છે માટે દેખાય છે એવું નથી. આપણામાં નથી અને દેખાય છે, પ્રતીત થાય છે, એ પ્રમાણે સમજવાનું છે. એટલે જગતનું મિથ્યાત્વ સિદ્ધ થયું અનેક યુક્તિઓ વગેરેથી. મિથ્યાત્વ એટલે આપણને આપણામાં જણાતા સંસાર ધર્મો વગેરે સાચા દેખાય છે, જણાય છે, અનુભવાય છે, પ્રતીત થાય છે માટે હોવા જોઈએ એવો નિયમ નથી. એટલે જણાતું હોય છતાં પણ ન હોય ને એવા બધા ઘણા બધા ઉદાહરણો આપ્યા અહીં શંકરાચાર્યજીએ ભાષ્યમાં. તો એ પ્રમાણે બધા સ્થાન ધર્મો વગેરે કહેવાય. ઉપાધિને લીધે મને મારામાં પ્રતીત થાય છે પરંતુ એ મારા નથી. એ ભૂખ તરસ વગેરે જે કે આપણે ઘણો વિચાર કર્યો, ભૂખ તરસના બધા ધર્મો ઉપાધિમાં સ્વાભાવિક છે. મન હોય તો આ વિવિધ લાગણીઓ મનમાં જન્મવાની છે. એટલે મનમાં જન્મે વિવિધ લાગણીઓ પરિસ્થિતિ અનુસાર પ્રારબ્ધ અનુસાર. તો એ બધા જ ઉપાધિમાં આ ધર્મો જન્મવા, આ લાગણીઓ જન્મવી સ્વાભાવિક છે. પરંતુ એનાથી ચૈતન્ય પોતાને જજ કરવું, હું ભૂખ્યો છું, એને મિથ્યાત્વ કહેવામાં આવે છે. ભૂખ, હું તરસ્યો છું, હું રાગી છું વગેરે વગેરે જે ચૈતન્ય મનમાં કે ઉપાધિમાં જન્મતા લાગણીઓ અને સ્વભાવોને આધારે પોતાને જે જજ કરે છે, પોતાને બ્રાન્ડ કરે છે, પોતાના વિશે અભિપ્રાય સેવે છે, એ બધા મિથ્યા છે, ખોટા છે. એમાં નથી છતાં જણાય છે. ઘટરૂપી ઉપાધિને જોઈને આકાશમાં ભ્રમ જન્મે કે હું સીમિત છું વગેરે ભેદ જન્મે. આકાશમાં જન્મતી લાગણીને ભ્રમને ભેદ કે દ્વૈત કીધેલું છે. એ આપણે ઘણો સુંદર વિચાર કર્યો ગયા વખતે. એટલે દ્વૈત ભેદભાવ જુદાઈ નામની વસ્તુ આ જગતમાં ક્યાંય નથી, ચૈતન્યમાં જન્મેલો ભ્રમ છે. એટલે જુદાઈની લાગણી કહો, ભેદભાવ કહો, દ્વૈત વગેરે કહો. તો એનું કારણ શું છે? જગત મિથ્યા છે આપણે સમજીએ, પણ પાછું વ્યવહારમાં જઈએ ત્યારે જગતની સત્યતા અકબંધ અનુભવાય છે, જણાય છે. તો પછી એવો વિચાર કર્યો કે જગત જેના લીધે સત્ય જણાય છે, તો શેના લીધે? ભાઈ માયા. જગતનું કારણ શું છે? એ જ પોતે જો મિથ્યા હોય, ખોટું હોય, તો પછી જગત ક્યાંથી સાચું હોય? એટલે જગત જેને લીધે આપણને અનુભવાય છે એ જગત કારણની સત્યતાને આપણે જરાક થાંભલાને આમ હલાવીએ ને એમ એની ઇમારત જે છે, જગત સત્ય છે, અનેકવિધ લાગણીઓ જન્માવે છે, એ આખી ઇમારત જે પાયા ઉપર ઘડાયેલી છે એ જગતનું કારણ, એની સત્યતાને પડકારવાનો પ્રયત્ન હવે થાય છે. તો આ પ્રમાણે વિષ્ણુ ધર્મોત્તર પુરાણમાં આવી કીધું, અનાદિ સંબંધ વત્યા ક્ષેત્રજ્ઞ અયમ અવિદ્યયા. એક ઉપર તો ક્ષેત્રજ્ઞ અયમ ક્ષેત્રજ્ઞ. તો ક્ષેત્રજ્ઞ કોને કીધેલો છે? ક્ષેત્રમાં ઉપલબ્ધ ચૈતન્યને ક્ષેત્રજ્ઞ કીધેલો છે, જે ક્ષેત્રને જાણે છે. તો જે ઉપાધિ એટલે કે ડોલમાં પડેલું પ્રતિબિંબ છે સૂર્યનું, પાણી ભરેલું હોય ડોલમાં અને એમાં પ્રતિબિંબ જે પડે છે એ ક્ષેત્રજ્ઞ છે. એટલે ઉપાધિમાં ઉપલબ્ધ થતું ચૈતન્ય એને ક્ષેત્રજ્ઞ કહેવાય. ક્ષેત્રને જે જાણે છે એટલે કે ક્ષેત્રને ઇદમ રૂપે જાણે છે, પોતાને એનાથી પૃથક રૂપે જાણે છે, એને પણ ક્ષેત્રજ્ઞ કહેવાય. પરંતુ અહીંયા આ રીતે કીધેલું છે, આ ક્ષેત્રજ્ઞ અવિદ્યયા અનાદિ સંબંધવત્યા અવિદ્યયા યુક્ત પશ્યતિ ભેદેન બ્રહ્મતત્વમ આત્મનિ સ્થિતમ
તો અનાદિ સંબંધ વત્યા, ક્ષેત્રજ્ઞને અવિદ્યાનો સંબંધ થયો કઈ રીતે? અવિદ્યાયુક્ત પશ્યતિ, તો એ પોતાને ક્ષેત્રજ્ઞ જે છે આ ઉપાધિમાં ઉપલબ્ધ થતું ચૈતન્ય જે છે એ પોતાને અવિદ્યા અને અવિદ્યા કાર્ય સાથે યુક્ત તાદાત્મ્ય સંબંધવાળું માની બેઠું છે. શેના લીધે? અનાદિ અવિદ્યા. હવે એટલે કારણ પણ ક્ષેત્રજ્ઞમાં આવો ભ્રમ જન્મવાનું કારણ શું છે? કે ચૈતન્યનો સ્વભાવ જ છે અનાદિ અવિદ્યા વગેરે. એટલે એનું કોઈ સાચું કારણ નથી. જો તાદાત્મ્ય અભિમાન થવાનું, આ શરીર હું છું વગેરે, આ ઉપાધિ હું છું એવું તાદાત્મ્ય કે એવો ભ્રમ ચૈતન્યમાં જન્મવાનું કારણ શું છે? આપણને કારણ સમજવું છે કે કોના લીધે ભ્રમ થયો, કોના લીધે તાદાત્મ્ય થયું. પણ હકીકતમાં સાચું તાદાત્મ્ય થયું હોય તો કારણને જાણવું છે ને. તો કારણને જાણવાની જિજ્ઞાસા બધાને છે, જગતના કારણને જાણવાની. કોઈ પણ વસ્તુનું કારણ શું છે? તો હંમેશા ઓલું ઝાડનું ઠૂંઠું હોય એમાં ચોર દેખાતો હોય. આ ચોર કેમ દેખાયો? ચોર કઈ જાતિનો હતો? ચોર ક્યારે દેખાયો? એનું કારણ શું છે? એના મા બાપ કોણ છે? વગેરે બધું જાણવું છે. તો આપણે શું કહેવું પડે કે ચોરને સાચો માનીને આપણે કારણની શોધ કરીશું. કયો ચોર? ઝાડના ઠૂંઠામાં જે દેખાય છે ને એને. એટલે ભૂલ હંમેશા વેદાંત આપણે ભણતા હોઈએ ત્યારે થતી એ હોય છે કે બધી જ વસ્તુ આમ સાચું, હા શરીર સાચું છે, શરીરમાં અભિમાન કઈ રીતે થયું? આમ તો સુષુપ્તિમાં પડ્યા રહ્યા હતા, પછી અચાનક જાગ્રતમાં આવીને હું શરીર છું કેમ માનવા લાગ્યો? વગેરે વગેરે. આમ કારણ જાણે કે મળી જશે ને તો કંઈક થશે. કારણ મળવાનું જ નથી. ગમે તેટલા વેદાંત શાસ્ત્રો ભણીશું અદ્વૈત સિદ્ધિના આ ખંડન ખાત, શેના માટે ભણવાનું છે? કે કારણ સાચું નથી. એટલે જગતનું કારણ, આ દેહાભિમાનનું કારણ પણ અવિદ્યા જ છે. અને અવિદ્યા એટલે શું? આગળ વધવા માટે આપણને એક થોટ પ્રોસેસ આપેલી છે. અવિદ્યા, હા અવિદ્યાને લીધે આવું થયું એવું બધું માનવાનું નથી. પછી અવિદ્યા એટલે ખોટે ખોટું જ તાદાત્મ્ય થયું છે એવું જ સમજવાનું છે. તો અહીંયા હવે ક્ષેત્રજ્ઞ પોતાને અનાદિ અવિદ્યાથી આ અવિદ્યાના કાર્ય ઉપાધિ વગેરેની સાથે પોતાને જોડાયેલો માની બેસે છે એવું કીધું. શેમાં એ જુએ છે ભેદ? પોતાને અનેક બધા જીવોથી જુદો માને છે, જગતથી વિખૂટો પડેલો સમજે છે, અને ઈશ્વરને, જીવ જગત ઈશ્વર, હવે ઈશ્વરને પણ પોતાનાથી જુદો સમજે છે. તો એ અહીંયા કીધું પશ્યતિ ભેદેન, તો ભેદપૂર્વક જુએ છે બ્રહ્મતત્વમ. ચૈતન્યમાં, આકાશમાં જ આકાશ પોતાને ભેદવાળું સમજી રહ્યું છે. આકાશ જે છે, જુદા બધા ઘડાઓ હોય તો એમાં ભેદ જન્મ્યા ક્યાં? તો કે આકાશમાં જ જન્મે છે. અને આકાશમાં જ ભેદને જુએ છે કે હું નાનું ઘટાકાશ છું, હું મોટું ઘટાકાશ છું, હું નાનું કુંજાકાશ છું, હું મોટું ઉપાધિવાળું કુંજાકાશ છું વગેરે. એટલે આકાશમાં ભેદ જન્મે છે. બ્રહ્મતત્વમ આત્મની સ્થિતમ, કે જે ચૈતન્ય પોતાના હૃદયસ્થ છે એમાં જ એ ભેદ જુએ છે કે આ બધા મારાથી જુદા છે. તે પ્રમાણે આ વિષ્ણુ ધર્મોત્તર પુરાણમાં કારણ વગેરેની ચર્ચા કરવામાં આવી રહી છે. પછી કહે છે પશ્યતિ આત્માનમ અન્યચ્ચ યાવદ્વૈ પરમાત્મનઃ તાવત સંભ્રામ્યતે જંતુ મોહિતો નિજ કર્મણા. હવે અહીંયા આગળ એવું કીધું કે અવિદ્યા કલ્પિત જે છે ને એના લીધે જ આ બધું ભેદ વગેરે જણાય છે. કારણની ખાલી થોડીક હજી ચર્ચા કરી લઈએ. મોહિતો નિજ કર્મણા, એટલે કર્મ વડે જ આ મોહ વગેરે જે છે ને એ ચાલુ રહે છે. કારણ વગેરેની કલ્પના કેમ થઈ છે? કે લોક વ્યવહાર માટે કારણની કલ્પના કરવામાં આવી છે. કારણની આપણે ચર્ચા શેના માટે આટલી બધી ઉપડી છે જાણે કે જગતના વ્યવહારમાં? તો આ લોક વ્યવહાર સિદ્ધ કરવા માટે, એટલે જગતની ઉત્પત્તિનો સિદ્ધાંત સમજાવવામાં આવે કે સો કામય તે પરમાત્માએ સંકલ્પ કર્યો અને સમગ્ર જગતનું સર્જન કર્યું ને આ તે બધું. એ સંકલ્પ શક્તિને માયા કીધી. એટલે જગતની ઉત્પત્તિનો સિદ્ધાંત બતાવવો પડ્યો છે. ઠૂંઠામાં ચોર કેવી રીતે જન્મ્યો? હવે જેને ચોર દેખાય જ છે, જે ચોરને સાચો માને છે
એને કહેવામાં આવે કે ઠૂંઠું ઝાડનું ઠૂંઠું એ સંકલ્પ કર્યો, હું એક છું અનેક રૂપે થઈ જાઉં. એટલે હકીકતમાં જે ચોર જન્મ્યો જ નથી એની ઉત્પત્તિની વાતો કરવામાં આવી. ઝાડમાં દેખાતા ઠૂંઠામાં દેખાતા ચોરની ઉત્પત્તિ માટે બધી કથા કહેવામાં આવેલી છે. એટલે એનું કારણ જ સાચું નથી તો એ કાર્ય ક્યાંથી સાચું હોય? કથા કહેવામાં આવે ને જાણે કે, તો એ સાચું ના હોય, ખાલી કથા જ હોય, કહેવા પૂરતી હોય. ભાઈ આગળ વધો, આ ચોર દેખાય છે સાચો નથી એ સમજવા માટે છે. એટલે અવિદ્યા જે છે એની કલ્પના કરવામાં આવી છે. અવિદ્યા નામની કોઈ વસ્તુ છે જ નહીં. એટલે અવિદ્યા વિમોહિની છે. દ્વૈત વગેરે જે છે ને એ ભ્રમ છે એવું સમજવા માટે અવિદ્યાને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે. અવિદ્યા, માયા, પ્રકૃતિ વગેરે જે કંઈ પણ છે એને એ પ્રક્રિયા છે, એ મોડેલ છે. એના દ્વારા આપણે આ દ્વૈત, મને અને મારા ઈષ્ટ દેવતા વચ્ચેનું જે અંતર છે એ સાચું નથી વગેરે વગેરે, મારા મનમાં જન્મતી દરેકે દરેક લાગણીઓને પડકારવાનું એક આ માધ્યમ બની જાય છે કે ખરેખર આ રાગ દ્વેષ વગેરેને મારામાં કોઈ સ્થાન હોઈ ન શકે એવું સમજવા માટે અવિદ્યાનું મોડેલ છે. એટલે અવિદ્યા કલ્પિત સૃષ્ટિ જે છે, એટલે સૌથી પહેલાં સમજવાનું કે આ સૃષ્ટિ ઠૂંઠામાં દેખાતા ચોર જેવી છે. એટલે અવિદ્યા કલ્પિત સૃષ્ટિ હોય તો એમાં કારણની શોધ ન કરાય. આપણામાં કેમ એણે કેમ આવું કર્યું વગેરે વગેરે, આ વ્યક્તિ કેમ આવું વર્તન કરી રહી છે, ભાઈ એની શોધ જ ના કરાય. કારણની શોધ જગતમાં કરવાની જ નથી. અવિદ્યા સિવાય કશું જ મળવાનું નથી આપણને. એટલે અવિદ્યા કલ્પિત સૃષ્ટિમાં કારણની શોધ ન કરાય, એ શોધ નિરર્થક છે. જગતનું કારણ, જગત એટલે છે ને આપણને આમ લાગે કે આ બધું આમ સામે દેખાય છે ને આ જગત વગેરે, એને જગત નથી કીધું. જગત એટલે આપણને જે હેરાન કરતું હોય ને એ. હવે આપણને શું હેરાન કરે છે? હા, આપણે બનાવેલો સંસાર બરોબર. આપણને બહુ બધી લાગણીઓ હેરાન કરે છે. આપણો એ સંસાર જ કહેવાય. આપણામાં જુદા અનેકવિધ જગત છે ને, જગતનો કંઈ વાંધો નથી. ઊંઘી જઈએ ત્યારે કશો પ્રોબ્લેમ નથી હોતો. જગત આપણામાં અનેકવિધ લાગણીઓ જન્માવે છે, એ જ આપણને નડ્યા કરે છે. તો આપણે આ સમજો, આપણામાં જન્મતી દરેકે દરેક લાગણી જે છે ને એનું કારણ શોધ્યું જડે એવું નથી. વેદાંતે એનું કોઈ સાચું કારણ નહીં કે ભગવાન પ્રગટ થશે ને તોય કંઈ નહીં થાય. એટલે કે કારણ સાચું હોય તો ભગવાન કંઈક કહે ને આપણને. એટલે આ બધી જ લાગણીઓ ઠૂંઠામાં સાપ દોરી એવું ના બદલે બીજું આપણે સમજીએ. ઠૂંઠામાં દેખાતા ચોર સ્થાણવ ચોર વગેરે જે છે ને એ પ્રમાણે જ છે. એટલે જગતનું કારણ અવિદ્યા છે. હશે ને ભાઈ જગતનું કારણ, આપણને શું વાંધો? જગતનું કારણ ભલે ને ગમે તે હોય. ના, જગત એટલે આપણામાં જન્મતી દરેકે દરેક લાગણીઓનું કારણ અવિદ્યા છે. એટલે કે નથી ને ખોટી દેખાય છે, ખાલી હેરાન થઈએ છીએ. વેદાંત કહે ને કે દેર ઇઝ નો શું છે, સાયકોલોજી ડઝન્ટ સોલ્વ એની પ્રોબ્લેમ. સાયકોલોજી કેનોટ સોલ્વ એની પ્રોબ્લેમ. સાયકોલોજી જે છે, સકાઇટ્રિસ્ટ વગેરે જે હોય એ તમને આવું થાય છે ને એટલું કારણ તમારે ઉછેરમાં આવું, એટલે તમારા મા બાપ કારણ, તમારું આ કારણ, તમારી આ પરિસ્થિતિ કારણ છે, એમ કરીને કારણને ઠેલવે એકબીજા ઉપરથી બીજા ઉપર એમ. એટલે કે સકાઇટ્રિસ્ટ કે સાયકોલોજી વગેરે હોય, સાયકોલોજી કેનોટ સોલ્વ પ્રોબ્લેમ, કેનોટ સોલ્વ એની પ્રોબ્લેમ. અને વેદાંતા ડઝન્ટ સી એની પ્રોબ્લેમ. વેદાંત જે છે ને કશું કોઈ કારણ જ નથી દુઃખનું, એમ કે સાચું કારણ નથી આપણે સમજવાનું. બધી જ વસ્તુઓ ખોટી સમજને લીધે ઊભી થયેલી છે. ઝાડમાં દેખાતું, ઠૂંઠામાં દેખાતું જે ચોર છે એ ખોટી સમજ, માન્યતા વગેરેને લીધે ઊભો થયેલો છે. તો જગતનું કારણ અવિદ્યા છે, માયા છે. ન વિદ્યતે ઇતિ અવિદ્યા, તો જે છે જ નહીં ને એને અવિદ્યા કીધી છે. એટલે યા નાસ્તિ સા માયા, યા નાસ્તિ સા માયા. તો અવિદ્યા, માયા વગેરે. એટલે થોડુંક આપણે વ્યવહારથી જરા ઉપરામ થયેલા હોઈએ ત્યારે જગતના મિથ્યાત્વને ચકાસવાનો આપણે પ્રયત્ન કરીએ કે જગત કયા આધારે આપણને સત્ય જણાઈ રહ્યું છે. જગત એટલે કીધું આપણામાં જન્મતી લાગણીઓને આપણે જગત કહીએ છીએ. એટલે હકીકતે શાસ્ત્રીય અને લૌકિક વ્યવહાર સમજી શકાય ને એના માટે અવિદ્યાની કલ્પના થયેલી છે. આપણા આચાર્યોએ અવિદ્યાને ઇન્ટ્રોડ્યુસ કરી છે.
શેના માટે? જેથી શાસ્ત્રીય વ્યવહાર થઈ શકે. શાસ્ત્રીય વ્યવહાર એટલે આપણે શ્રવણ મનન વગેરે જે સંપૂર્ણ આપણે જે શાસ્ત્રો ભણીએ વગેરે વગેરે બધી જ વસ્તુઓ, શાસ્ત્રોક્ત કર્મો કરીએ, અંતઃકરણ શુદ્ધિ કરીએ વગેરે, સંપૂર્ણ શાસ્ત્રીય વ્યવહાર થઈ શકે. અને લૌકિક વ્યવહાર, લૌકિક જેટલો પણ વ્યવહાર છે એને સમજી શકીએ કે આવું કેમ થાય છે વગેરે. એના માટે અવિદ્યાને ઇન્ટ્રોડ્યુસ કરેલી છે. જગત મિથ્યા છે, જગતનું કારણ પણ મિથ્યા છે. એટલે આપણે અદ્વૈત જ સત્ય છે. અદ્વૈત એટલે એક આકાશ, એક જ ચૈતન્ય સર્વત્ર ચરાચર જગતમાં વિલસી રહ્યું છે. એટલે વિચાર તો કર્યો છે, આપણા બધામાં આંખ વડે જોનારું ચૈતન્ય એક જ છે, કાન વડે સાંભળનારું ચૈતન્ય એક જ છે. એટલે આ રીતે ચૈતન્ય એક છે ને એવું આપણે સમજી શકીએ છીએ. આ ઉપાધિમાં રહેલો દ્રષ્ટા અને સામેની ઉપાધિમાં રહેલો દ્રષ્ટા જુદો નથી. એટલે આંખ વગેરે સાધનો જુદા હોય પણ જોનારું ચૈતન્ય તો એક જ છે. આ રીતે આપણે એકતાને સમજેલા છીએ. એટલે અદ્વૈતની જ ભાવના કરવાની છે. આત્મજ્ઞાની વગેરે જે છે એ શોકથી આવી રીતે મુક્ત હોય છે. આ વિષ્ણુના 2 રૂપ બધા જે આવી ગયું છે, આ શ્લોક આપણે ગઈ વખતે જોયું છે. આમાં ક્યાં આપણે પૂરું કર્યું ને સારું લખવાનું રહી જાય છે. 43 મને એમ કે આટલું. હા, લોકાનામ વ્યવહારાર્થમ અવિદ્યા ઇયમ વિનિર્મિતા. બરોબર. હા હા હા, ચલો. એટલે અહીંયા સુધી સર્પસ્ય રજ્જુતા વગેરે વગેરે ઉત્પત્તિના આશયો. તો આ એક આપણે સમજવાનું, લોકાનામ વ્યવહારાર્થમ અવિદ્યા ઇયમ વિનિર્મિતા. આપણા શાસ્ત્રોએ અથવા તો આચાર્યોએ અવિદ્યા ની કલ્પના કરેલી છે જેથી લોક વ્યવહાર સરળતાથી સમજી શકાય. એશા વિમોહિની ઇતિ યુક્તા દ્વૈતાદ્વૈત સ્વરૂપિણી. તો આ અવિદ્યાને લીધે જ દ્વૈત અદ્વૈત વગેરે, દ્વૈતાદ્વૈત એટલે જે સત્ય છે, અધિષ્ઠાન છે, એમાં આપણને મિથ્યા એવા જગતની ભેદની કલ્પના થઈ રહી છે. સત્ય અધિષ્ઠાન ઉપર આપણને આવી રીતે મિથ્યા જગતની કલ્પના થઈ રહી છે. એટલે હકીકતમાં અવિદ્યાય નથી અને અવિદ્યાનું કાર્ય એવું જગત પણ નથી. અવિદ્યા જ વિમોહિની છે. અવિદ્યા કલ્પિત જે છે ને, ઠૂંઠામાં દેખાતો ચોર, એનો જન્મ ક્યારે થયો અને મૃત્યુ ક્યારે થશે, એનાથી છુટકારો ક્યારે થશે. અવિદ્યા ઠૂંઠામાં દેખાતા ચોરનો જન્મ શું, એનું કુળ કયું, એની જાતિ કઈ વગેરે વગેરે, તો એ બધા કોઈ પ્રશ્નો એના સાચા છે જ નહીં. એટલે જન્મ અને નાશ વગેરે ના હોય. વ્યવહાર પૂરતી અવિદ્યાને સ્વીકારીને આગળ વધો, પરમાત્માને ઓળખવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે અવિદ્યા કલ્પિત સૃષ્ટિમાં કારણની શોધ આપણે નથી કરવાની. અદ્વૈતમ ભાવયેત એટલે અદ્વૈતની જ ભાવના કરવી જોઈએ. બ્રહ્મ સકલમ નિષ્કલમ સદા. બ્રહ્મ જે છે એ સ્વરૂપે નિષ્કળ છે અને એ જ અવિદ્યાને લીધે કળાવાળું જણાઈ રહ્યું છે. આત્મજ્ઞ શોક સંતીર્ણ ન બિભેતિ કુતશ્ચન. તો શોકથી એટલે કે શોક એટલે સંપૂર્ણ જગત. તો સંપૂર્ણ જગત, સંપૂર્ણ લાગણીઓથી આત્મજ્ઞાની સંતીર્ણ થઈ જાય છે. એટલે કે આવી રીતે એનાથી મુક્ત થઈ જાય છે, ક્યાંય ડરતો વગેરે નથી. મૃત્યોઃ સકાશાત મરણાત અથવા અન્ય કૃતાત ભયાત. તો આપણને ભય જે છે ને, આપણે ઘણો વિચાર કર્યો છે. ભય, મૃત્યુનો ભય સૌથી વધુ લાગે છે આપણને. દુઃખનો ભય, સારું ગમે ત્યાંથી દુઃખ આવી ના જાય. આપણું ગમે તે પરિસ્થિતિ, વ્યક્તિ, વસ્તુ, દુઃખ ના આવે એનો ભય રહેલો હોય છે. અને દુઃખ કે મૃત્યુ હકીકતમાં કોના લીધે જન્મેલા છે ને, અજ્ઞાનને લીધે. એટલે હકીકતમાં દુઃખ કે મૃત્યુનો ભય ન હોવો જોઈએ, આપણને અવિદ્યાનો ભય હોવો જોઈએ કે અવિદ્યાને લીધે જ આ બધું દુઃખ ને મૃત્યુને બધું છે. એટલે ભય આપણને અજ્ઞાનનો લાગવો જોઈએ, અજ્ઞાનથી મુક્ત થવું છે વગેરે આપણે વિચાર કરેલો છે. એટલે મૃત્યો સકાશાત અન્ય કૃતાત ભયાત, એ બધા ભયથી મુક્ત થઈ જાય છે. ન જાયતે ન મ્રિયતે ન વદ્યો ન ચ ઘાતક. એ જન્મ મૃત્યુ વગેરે સંસારની બધી ઉર્મિઓથી એ મુક્ત થયેલો હોય છે. આત્મજ્ઞ અહીંયા જે છે ને એ કર્તા છે.
આત્મજ્ઞ ન બદ્ધ ન બંધકારી વા, આત્મજ્ઞ બંધાયેલો નથી કે બંધકારી. એટલે આ બધું છે ને ઓલા બેઠા બેઠા ભગવાને બધું આ અવિદ્યા કરીને પછી આપણા માટે બંધન ઊભું કર્યું ને બધું. બંધકારી ચૈતન્ય એટલે શું કરવા, બચારો નિર્દોષ છે, એ તો પોતાના સ્વરૂપમાં જ છે. શિવજી આમ આત્મ સ્વરૂપે સ્થિત થયેલા હોય સમાધિમાં, ભાઈ બેઠા જ છે. એ તો નહીં સ્વાત્મા રામમ વિષય મૃગ તૃષ્ણા ભ્રમયતી. એટલે શિવજી તો બાબુ બેઠા જ છે, આત્મ સ્વરૂપમાં સ્થિત છે. એણે વળી બંધન ઊભું કર્યું, ખાલી ખાલી શું કરવા કોકના ઉપર દોષનો ટોપલો નાખવાનો. એટલે આત્મજ્ઞ ચૈતન્ય કંઈ બંધનમાં પણ નથી અને એણે બંધન ઊભું નથી કર્યું. એટલે આ બધું ભગવાને બધું આ સંકલ્પ કર્યો ને જગત બનાવ્યું ને એણે બધું ઊભું કર્યું. એટલે એવું કશું નથી. ન ચ મુક્ત ન ચ મોક્ષદ. તો એ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા મુક્તે નથી અને મોક્ષ, હા ભગવાન કૃપા કરો, આ બંધનથી મુક્ત કરો, ભાઈ મુક્તિ આપો ભગવાન, આમ આપણે કહીએ કે ન ચ મોક્ષદ, કોઈ મોક્ષ આપનારું નથી. પુરુષ પરમાત્મા તું યત અતઃ અન્યત સદસચ્ચયત. એટલે કે સત અસત કાર્ય કારણ વગેરે જે છે ને એ બધું ચૈતન્ય સિવાયનું જે કંઈ પણ જણાય છે ને ખોટે ખોટું જ છે. એવમ બુદ્ધવા જગદ્રૂપમ વિષ્ણો માયામયમ મૃષા. એક આ સુંદર છે, વિષ્ણુનું ભગવાનનું બે રૂપ છે, ભગવાનના બે રૂપ છે. એક જગત રૂપ છે ને અને એક સચ્ચિદાનંદ રૂપ છે. તો ભગવાનનું સચ્ચિદાનંદ જે સ્વરૂપ છે ને એ સાચું છે અને જગત રૂપ છે ને એ માયામય છે, માયિક છે. માયિક છે એટલે ઓલો જાદુગર બતાવે ને કાગળના ટુકડામાં હજારની નોટો, હજારની તો નથી મળતી, નહીં 1000ની નથી મળતી, હા 500ની, હા ચાલો 500ની, તો એ બતાવે તો એ કેવી માયિક છે. એટલે જાદુ એટલે કે ભગવાનના બે રૂપ છે, એક સચ્ચિદાનંદ સ્વરૂપ એ સત્ય છે અને જગત રૂપ, આ જગત રૂપ છે ને માયિક છે. એટલે જગતમાં જે જણાય ને સાચું ના હોય. જાદુગરના ખેલમાં જે જણાય એના ઉપર આપણે જો જોઈને મજા આવે, હા કેટલી બધી 500ની બધી નોટો બનાવી જાદુગરે, જોઈને આનંદ લેવાનો હોય ખાલી, પણ એનાથી કંઈ ખરીદી શકાય ખરું? કશું ના આવે. એટલે જગત જે પરમાત્માનું માયિક રૂપ છે ને એમાં આપણે લાગણીથી જોડાવાનું નથી, એના માત્ર પ્રેક્ષક બનવાનું છે. એટલે શિવજી જે છે ને સમાધિસ્થ રૂપ છે ને એ સાચું છે, ભાઈ તાંડવ કરે છે ને એ તો માયિક રૂપ છે. આપણે શું કરવાનું છે, જગતને જોઈને સમજવાનું, નિર્ણય એ કરવાનો છે કે આ તાંડવ નૃત્ય છે અને તાંડવ નૃત્યમાં કશું જ સ્થિર ના હોય, બધું ગતિશીલ હોય. અને ગતિશીલ હોય ને બધું તો એ કોઈક અવિચળ જે ગતિ વિનાનું હોય ને એના આધારે થતું હોય. કોઈ પણ વસ્તુ ચક્ર ધારો કે ફરતું હોય આપણું વ્હીલ વગેરે, તો એની નાભી છે એ તો સ્થિર હોય ને, નાભીએ ફરતી હોય તો કશું ના રહે, ગતિ જ ના રહે. એટલે તાંડવ જે દેખાય છે ને એ માયિક છે. આપણને તો અવિચળ આધાર શું છે, ભાઈ શિવજી સ્વાત્મા રામ છે તો આત્મ સ્વરૂપે સમાધિસ્થ જ છે, એમાં કોઈ ગતિ વિકાર વગેરે કશું જ નથી. એટલે જગતને જોઈને નિર્ણય શું કરવાનો છે, આ માયિક છે, આ સાચું નથી. એટલે સાચું સત્યની જિજ્ઞાસા જન્મે ને એટલા માટે તો એ તાંડવ કરે છે. શિવજી બેઠા બેઠા હોય, આત્મ સ્વરૂપમાં સ્થિત હોય તો કોઈ દાડો જાણવાની ઈચ્છા થાય આપણને? એમને તાંડવ કરે ને તો ખબર પડે કે નાચી કોણ રહ્યું છે. એટલે જગત એ ભગવાનનું તાંડવ નૃત્ય છે. તાંડવ નૃત્ય છે ને એટલે એ માયિક છે, એટલે સાચું નથી. તો સાચું શું છે? સત્યની જિજ્ઞાસા જન્મે ને આપણામાં, એટલા જ માટે ભગવાન તાંડવ કરે છે. ભગવાનને એવું ના પૂછાય, હે કેમ તાંડવ કરો છો, કેમ જગતનો સંકલ્પ કરો છો, ચાલો મને બેસી રહો ને સમાધિમાં. ના, આપણને સત્યની જિજ્ઞાસા જન્મે એટલે જ તો તાંડવ કરે છે. જગતમાં વૈરાગ્ય જન્મે એટલા માટે તો જગતને આવું બનાવ્યું છે. એટલે અદ્વૈતની જ ભાવના વગેરે કરવી જોઈએ. વિષ્ણુના બે રૂપ, એક જગત રૂપ અને એક સચ્ચિદાનંદ અદ્વૈત બ્રહ્મ સ્વરૂપ. એટલે મોક્ષ જોઈતો હોય, આપણને જોઈએ છે શું? ભાઈ મોક્ષ જોઈએ છે તો વિષ્ણુનું જે જગત રૂપ છે એ માયિક સમજવું પડે, મિથ્યા મૃષા સમજવું પડે. અને મુક્તિ માટે આવી રીતે અદ્વૈત બ્રહ્મ સ્વરૂપ જ છે. જગતને સત્ય માનીશું તો શું થશે? ભાઈ માનવામાં શું વાંધો છે? જગતને સત્ય માનવામાં વાંધો શું છે? તો એ હવે આગળ કહે છે
જગતને સત્ય માનીશું ને તો આપણામાં ભોક્તૃત્વ છે ને ચાલુ રહેશે. ભોક્તૃત્વ ચાલુ રહે ને એ પછી નવા ને નવા કર્મો જન્માવ્યા કરે અને કર્મફળનું ચક્ર ચાલ્યા કરે. જગતને સત્ય માનવામાં તકલીફ શું છે વેદાંતીને, તો એ હવે સમજાવે છે. એવમ બુદ્ધવા જગત રૂપમ વિષ્ણોહો માયામયમ મૃષા. તો વિષ્ણુનું જે જગત રૂપ છે એ માયામય છે, મૃષા છે. અને ભોગા સંગાત ભોગની આસક્તિથી ભવેત મુક્ત ત્યક્ત્વા સર્વ વિકલ્પનામ. એટલે કે જો એ માયામય મૃષા જાણીને ભોગની આસક્તિથી ભોગ્ય બુદ્ધિથી મુક્ત થવાનું છે. એટલે જગતને મિથ્યા જાણીએ ને તો ભોગ બુદ્ધિ ન રહે, સુખ બુદ્ધિ ન રહે અને સર્વ વિકલ્પનામ એટલે જેટલાય આગળ બધા વિકલ્પો કયા હતા ને આવે છે આગળ અહીંયા, જેટલાય વિકલ્પો છે ને એનાથી મુક્ત થવાનું છે. ત્યક્ત સર્વ વિકલ્પશ્ચ સ્વાત્મસ્થમ નિશ્ચલમ મનઃ. સર્વ વિકલ્પો વગેરે જે છે ને એનો ત્યાગ કરીને સ્વાત્મસ્થમ પોતાના સ્વરૂપે નિશ્ચળ બનીને રહેવાનું છે. એટલે કૃત્વા શાંત એટલે બધું મનને સ્વાત્મસ્થમ કરીને નિશ્ચળ કરીને સર્વ વિકલ્પનાઓનો ત્યાગ કરીને મનને શાંત કરીને ભવેત યોગી. આ યોગી જે છે એ દગ્ધ ઇંધન ઇવ અનલહ. તો જે અગ્નિ ઈંધણ જેનું સમાપ્ત થઈ ગયું છે એવો અત્યંત શાંત એટલે કોઈ પ્રકારના સ્પંદન કે ક્રિયા વગરનો એ થઈ જાય છે. જેનું ઈંધણ પૂરું થઈ ગયું છે એવો અગ્નિ કેવો હોય, શાંત હોય, પછી આમ ભભૂકતો વગેરે ન હોય, તેની સર્વ પ્રવૃત્તિઓ વગેરે જે છે એ શાંત થઈ જાય છે. એટલે આપણે સમજવાનું અહીંયા બોધ એ કે જગત વિષ્ણુના બે રૂપ છે. જગત રૂપ માયિક છે, એમાં કોઈ વસ્તુ સત્ય મળવાની નથી આપણને, એનું કારણ પણ માયિક જ છે. એટલે અવિદ્યા પણ માયિક છે. અવિદ્યાના કાર્યમાં આપણે સત્યની શોધ કરવાની નથી. જગતને મિથ્યા જાણીશું ને તો આમ સામાન્ય રીતે આમ જગત મિથ્યા છે તો સારું પછી આમ ખાવાનું શું, આપણે આમ ભોગવાશે શું, એટલે આમ થોડો ડર એ રહેલો હોય છે. સારું જગત મિથ્યા થઈ જશે તો આપણે 12 વાગે ભૂખ લાગશે તો ખાઈશું શું, એટલે જાણે કે ભોગવાશે શું આપણાથી જગતને. પછી આમ જગત મિથ્યા છે એટલે ટીવી નહીં જોવાનું, આપણી મેચ આવતી હોય ક્રિકેટની એટલે પછી નહીં જોવાની. આમ જગત મિથ્યા છે આજે ક્લાસમાં સાંભળ્યું એટલે પછી આમ આપણું બેંક બેલેન્સ પછી એટલે આપણે પાસબુક ખોલવાની નહીં વગેરે વગેરે. એટલે એવું આમ આપણને જાણે કે થોડુંક થઈ જાય કે જગત મિથ્યા થઈ જશે ને તો આ બધું નહીં રહે. એટલે સમજવાનું કે મિથ્યા શબ્દનો આપણે કયો અર્થ વેદાંતી પહોંચાડવા માગે છે. એટલે જગતને મિથ્યા જાણીશું તો ભોગવાશે નહીં એવું અર્થ નથી. જગતને મિથ્યા જાણીશું ને તો જગતના વિષયો સત્ય બુદ્ધિપૂર્વક મનમાં પ્રવેશશે નહીં. અત્યારે શું થાય છે, જગતના વિષયો સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન ચક્ષુશ્ચૈવાંતરે બ્રો વગેરે કીધું. સ્પર્શાન બહિહિ સ્પર્શાન બાહ્યાન સ્પર્શાન બહિહિ કૃત્વા. યોગી ધ્યાન યોગનો જે અભ્યાસ કરી રહ્યો છે એના માટે ભગવાને સૌથી પહેલાં કીધું કે બહારના વિષયોને બહાર જ રાખો. આમ ઉદાહરણ દયાનંદજી એવું આપે કે માણસ એકલો જતો હોય અમદાવાદથી બોમ્બે તો કંઈ એકલો નથી જતો, પોતાના બધા સંસારને સાથે વગર ટિકિટે બધા મુસાફરી કરી રહ્યા છે. પોતાના સ્વજનો આન તેન બધાને પોતાના મનમાં અમદાવાદથી બોમ્બે લઈ જઈ રહ્યો છે. બોલો વગર ટિકિટે કેટલા બધા લોકો આના મનમાં અમદાવાદથી બોમ્બે સવારી કરી રહ્યા છે. એટલે આ ધ્યાન યોગમાં ચર્ચા કરવામાં આવી બાહ્યાન સ્પર્શાન બહિહિ કૃત્વા કે બાહ્ય વિષયો છે ને બહાર જ રાખો, મનમાં શું કરવા લાવવાની જરૂર છે. એટલે ભોગ બુદ્ધિથી વિષયો મનમાં આવી જાય છે. જગત મિથ્યા છે એટલે શું, જગતમાં સત્ય બુદ્ધિ ન રહેતા એ મનમાં પ્રવેશતા નથી. એટલે જગતના ભોગાસક્તિ શબ્દ આવ્યો અહીંયા મંત્રમાં, એટલે જગતના ભોગોની આસક્તિથી છૂટવાનું છે. એટલે ભોગાસક્તિ છોડીને આપણે આવી રીતે મનમાં રહેલી ભોગાસક્તિ જે છે, જગતના વિષયો બહારના બહાર રહે એટલે શું, ભોગ્ય બુદ્ધિ સુખ બુદ્ધિ વગેરે આને પ્રાપ્ત કરીને હું સુખી થઈ જઈશ. જો આને પ્રાપ્ત કરીને આપણા શરીર નિર્વાહ માટે આપણે જગતના વિષયો જે છે ને શેના માટે ભગવાને બનાવ્યા છે કે જેથી ઉપાધિ વગેરે જગતમાં વ્યવહાર કરે અને પોતાના જીવન યાત્રા જે છે આધ્યાત્મિક લક્ષ્ય જે છે એ પ્રાપ્ત કરી શકે. એટલે જગતના વિષયો વ્યવહાર માટે ઉપયોગ માટે છે, ભોગાસક્તિ પૂર્વક એની સાથે લાગણીથી જોડાવા માટે નથી.
વેદાંતથી ખાલી એટલું જ સ્વસ્થ સંબંધ, હેલ્ધી એટીટ્યુડ વગેરે શબ્દો વાપરવામાં આવે છે. જગત સાથે સ્વસ્થ સંબંધ હોય, એટીટ્યુડ એન્ડ ચેન્જ, કોગ્નિટિવ ચેન્જ જેને કહેવામાં આવે છે. જગતનું મિથ્યાત્વ નિશ્ચય એટલે વૈરાગ્ય. વૈરાગ્ય એટલે શું? જગત સાથે સ્વસ્થ સંબંધ હોય, ભોગાસક્તિ, સુખ બુદ્ધિ કે આસક્તિ વગેરે ન હોય. તેને ત્યક્તેન ભુંજી થાહા વગેરે કીધેલું છે. એટલે આવી રીતે મનમાંથી જગતના વિષયોની આસક્તિ વગેરે દૂર થાય ત્યારે મન આપોઆપ આત્મ સ્વરૂપે સ્થિત થઈ જાય. જગતના વિષયો મનમાં આવે છે અને મન બહાર જતું રહે છે. આપણો સમસ્યા આ છે. મન જે અંદર છે, અંદર અંતર્મુખતા મનનો સ્વભાવ છે, પણ જગતના વિષયો બહાર રહેવા જોઈએ એના બદલે અંદર આવતા રહે છે, અને મન અંદર રહેવું જોઈએ એના બદલે બહાર જતું રહે છે. ઓલાએ આવું કર્યું, એણે આવું કર્યું, આમ થવું જોઈએ, તેમ થવું જોઈએ. એટલે પણ મનનો સ્વભાવ અંતર્મુખતા છે, તો મન અંદર રહેવું જોઈએ, વિષયો બહાર રહેવા જોઈએ. આ વૈરાગ્યથી, સ્વસ્થ સંબંધથી વગેરેથી રહે છે. એટલે એ આપણને આવી રીતે કીધું. એટલે મનને શાંત બનાવો, આત્મમાં અવિચળ બનાવી દો વગેરે અહીંયા કહેવામાં આવ્યું. દગ્ધ ઇવ ઈંધન, એટલે ઈંધણ સમાપ્ત થઈ જવું એટલે ભોગાશક્તિ વગેરે જે છે ને એ સમાપ્ત થઈ જવી. તો જગતનું માયામય ભગવાનનું રૂપ, જેમ ઓલી ખોટી દ્રાક્ષ હોય આપણા ઓલામાં જ્ઞાન યજ્ઞના ડબ્બામાં હોય છે, ખોટી દ્રાક્ષ આપણને ભોગાશક્તિ નથી જન્મતી. એટલે એકવાર મિથ્યાત્વ નિશ્ચય હોય તો આ મને આને ભોગવું વગેરે, ભોગવીને સુખી થઈ જવું, આને ભોગાશક્તિ કે ભોગ બુદ્ધિ કહેવામાં આવે છે. તો એ આવી રીતે એ માયામય છે, સ્વપ્નવત છે, મૃષા છે, માટે ભોગના સંગથી મુક્ત થવાનું કહે છે શંકરાચાર્યજી. સર્વ વિકલ્પનાઓ છોડીને. વિકલ્પનાઓ એટલે શું? વિકલ્પ. વિકલ્પ એટલે પ્રિય અપ્રિય વગેરે બધું જે કંઈ પણ હોય, દ્વંદ્વોના તે બધું, સુખ દુઃખ, અનુકૂળતા પ્રતિકૂળતા, બધા વિકલ્પો છે. તો અનેક પ્રકારની વિરુદ્ધ કલ્પનાઓ, પ્રિય અપ્રિય, અનુકૂળતા પ્રતિકૂળતા, તો આ બધા વિકલ્પો કહેવાય. બધા વિકલ્પોને છોડો, કારણ કે કશુંય સાચું નથી જગતમાં. જગતનું કારણ જ માયિક હોય તો જગત ક્યાંથી સાચું હોય? એટલે છીપમાં દેખાતી ચાંદી સારી કે નહીં? અત્યારે ચાંદીનો ભાવ બહુ વધારે છે, તો સારી કે નહીં છીપમાં દેખાતી ચાંદી? અને દોરીનો સાપ ખરાબ. છીપમાં દેખાતી ચાંદી સારી કહેવાય, અને દોરીમાં દેખાતો સાપ સારો ના કહેવાય, ખરાબ કહેવાય. આને વિકલ્પો કહેવાય. આપણી જેટલા પણ નિર્ણયો અને માન્યતાઓ છે ને, આ વિકલ્પો જ છે. કે આ સારું ને આ ખરાબ, પ્રિય અપ્રિય, જેટલાય નિર્ણયો છે ને આપણા બધા એ વિકલ્પો જ છે, આવા જ છે. એટલે એ પ્રમાણે બધા વિકલ્પોને છોડો, એટલે જગતનું મિથ્યાત્વ જાણો, આસક્તિથી મુક્ત થાઓ, વિકલ્પોને છોડો. વિકલ્પોને, આપણા વિકલ્પો ચાલુ રહે છે ને એટલે જગતનું મિથ્યાત્વ અથવા તો જગતનું સાચું સ્વરૂપ સમજાતું નથી. એટલે જ્યાં સુધી પ્રિય અપ્રિય વગેરે વિકલ્પો કે બ્રાન્ડિંગ ચાલુ રહે છે ત્યાં સુધી જગતનું સાચું સ્વરૂપ આપણી સમજમાં આવતું નથી, એને શું કે અનફોલ્ડ થતું નથી, સમજાતું નથી. એટલે રજ્જુ સાપ રજ્જુમાં હા હા થોડાક વિકલ્પ એટલે જો યોગશાસ્ત્રનો ટેકનિકલ શબ્દ છે વિકલ્પ. એ વિકલ્પની વ્યાખ્યા પતંજલ યોગ સૂત્રમાં શબ્દ જ્ઞાનાનુપાતી વસ્તુ શૂન્યો વિકલ્પ. શબ્દને આધારે જ્ઞાન
ઓલા ચશ્મા અહીંયા જ છે નજીકના. Recording in progress. શબ્દ જ્ઞાનાનુપાતી વસ્તુ શૂન્યો વિકલ્પ. શબ્દના આધારે જ્ઞાન થાય પણ એવી કોઈ વસ્તુ હકીકતમાં હોય જ નહીં. વંધ્યાપુત્ર શબ્દને આધારે જ્ઞાન તો થાય જ છે ને, પ્રત્યય જન્મે જ છે વંધ્યાપુત્ર, પણ વંધ્યાપુત્ર નામની કોઈ વસ્તુ જડે ખરી? વંધ્યાપુત્રને વિકલ્પ કહેવાય. આખું જગત છે ને આવું વિકલ્પાત્મક જ છે. શરીર તો આંગળી ચીંધીને શરીર નામની વસ્તુ બતાવી નહીં શકાય. આને ગાલ કહેવાય, આને કપાળ કહેવાય. શરીર નામની વસ્તુ જ નથી, શરીર વિકલ્પ જ છે. આટલું બધું જેનું ધ્યાન રાખીએ છીએ, જેની સાથે તાદાત્મ્ય કરીને બેઠા છીએ, એ છે જ નહીં એમ. એટલે વિકલ્પાત્મક છે બધી જ વસ્તુઓ, સંપૂર્ણ જગત વિકલ્પાત્મક છે એ રીતે કીધેલું છે. વિકલ્પનાને લીધે જ આપણને જગતનું સાચું સ્વરૂપ સમજાતું નથી એવું કહેવામાં આવ્યું. એટલે રજ્જુ સર્પ ઝેરી છે કે નહીં, આ બધા વિકલ્પો છે. એ કઈ જાતિનો છે, એને ફેણ વગેરે ધરાવે છે કે નહીં, આ ખણખોદ છોડવાની હોય. એટલે જગતમાં જગતના કારણની શોધ કે જગતના ગુણધર્મો ના તે બધું શું છે એ બધું છોડીને કશું જ સજ્જન અને દુર્જન એ પણ વિકલ્પ જ છે. સજ્જનપણું અને દુર્જનપણું આ બધું વિકલ્પનાઓ જ છે. એટલે એવું કશું જ વિચારવાની આ વ્યક્તિ આવી છે વગેરે બધા વિકલ્પો જ છે. એટલે જગતના મિથ્યાત્વને સમજવું એટલે આ જે વસ્તુઓ આપણામાં સારી કે નરસી લાગણીઓ જન્માવે છે ને એ હકીકતમાં કશું જ નથી અને જન્મી રહી છે. કેવો માયાનો પ્રભાવ છે. આપણે સ્વીકારવા તૈયાર થઈએ કે જેના આધારે પ્રિય અપ્રિય અનુકૂળતા પ્રતિકૂળતા વગેરે બધું જન્મી રહ્યું છે ને એ હકીકતમાં છે જ નહીં. રજ્જુ સર્પ જેવું, ઠૂંઠામાં દેખાતા ચોરને જેવું છે એમ. એટલે આ પ્રમાણે ઈંધણ એટલે દેહાભિમાન જે છે ને એ છોડીને આત્મ સ્વરૂપમાં નિશ્ચળ થઈ જાઓ એવું કહેવામાં આવ્યું. દેહાભિમાનને લીધે જ આ જગત વગેરે સત્ય જણાઈ રહ્યું છે. એટલે છોડી નિશ્ચળ થઈ જવાનું, વૃત્તિને સ્થિર કરવાની સ્વરૂપમાં એવા શ્લોકો આવ્યા અહીંયા. જેનું ઈંધણ બળી ચૂક્યું છે તે અગ્નિ શાંત થઈ જાય છે. એવી જ રીતે જેનું ઈંધણ આ વિકલ્પનાઓ વગેરે શાંત થઈ જાય ને તો મન પણ બહિર્મુખ ના થાય પછી. એટલે વિકલ્પનાઓને લીધે મન બહિર્મુખ થઈ રહ્યું છે એ શાંત થવી જોઈએ. મન શાંત થાય એટલે ઈંધણવાળો અગ્નિ કેવો હોય? જ્વાળાઓ હોય, જ્વાળાઓ રૂપી જીભવાળો હોય. તો જ્વાળાને અગ્નિની જીભ કીધેલી છે. તો અગ્નિની જુદી જુદી જ્વાળાઓ જીભ સમાન છે. અગ્નિની જ્વાળાઓ વડે જાણે કે એ આમ બહાર જગતમાં જોવાનો માંગતો હોય છે. આમ જીભ ખોલીને અગ્નિ માંગી રહ્યો છે, લાવો લાવો ઈંધણ વગેરે વગેરે. તો ઈંધણવાળો અગ્નિ જ્વાળાઓ રૂપી જીભવાળો હોય છે અને જીભ દ્વારા એ માગી રહ્યો છે બધું. તો એટલે ફૂંફાડા જ મારતો હોય. એટલે એ પ્રમાણે ધુમાડાવાળો પણ હોય અને આવી રીતે ધુમાડો એટલે અનેકવિધ પ્રકારનો અગ્નિ હોય જે બધું માગ્યા કરે. પરંતુ જેનું ઈંધણ શાંત થઈ ગયું છે એ અગ્નિ કેવો હોય? શાંત હોય. તો એવી રીતે મન પણ આવી રીતે વિકલ્પનાઓને લીધે જુદું જુદું માગણીઓ કરતું હોય છે. પણ વિકલ્પનાઓ શાંત થાય તો મન પણ શાંત થઈ જાય છે. એટલે આવી રીતે આત્મ સ્વરૂપે અવિચળ થઈ જાઓ, મનને શાંત કરીને મનને આત્મ સ્વરૂપમાં પરોવી દો વગેરે કહેવામાં આવ્યું. કૃત્વા શાંતો ભવેદ યોગી દગ્ધ ઇંધન ઇવ અનલહ. તો ત્યાં સુધી જોયું આપણે. પછી એશા ચતુર્વિંશતિ ભેદ ભિન્ના માયા પરા પ્રકૃતિ તત્ સમુત્થૌ કામ ક્રોધૌ લોભ મોહૌ ભયમ ચ વિષાદ શોકો વિકલ્પ જાતમ. તો આ વિકલ્પ જાત વગેરે અનેક પ્રકારના વિકલ્પો જન્મ્યા કેવી રીતે? તો એશા ચતુર્વિંશતિ ભેદ ભિન્ના. તો સાંખ્યની પ્રક્રિયા છે, 24 તત્વોની વાત કરે છે સાંખ્યો. મૂળ પ્રકૃતિ જે કહેવામાં આવે છે એ, પછી પ્રકૃતિ વિકૃતિ. પ્રકૃતિ જે કાર્ય પણ છે અને કારણ પણ છે.
એટલે મૂળ પ્રકૃતિને માત્ર કારણ કહેવામાં આવે છે, જેને અવ્યક્ત અવ્યાકૃત વગેરે જે છે એ મૂળ પ્રકૃતિ એક. પછીના જે છે ને એ સપ્ત 7 વસ્તુઓ જે છે ને એ પ્રકૃતિ વિકૃતિ. વિકૃતિ એટલે કાર્ય, પ્રકૃતિ એટલે કાર્ય કારણ. તો કાર્ય અને કારણ બંને રૂપ છે. તો પછીના જે 7 કીધા છે કયા? તો પંચ તન્માત્રા, મહત્તત્વ અને અહંકાર તત્વ. સમષ્ટિ બુદ્ધિ અને સમષ્ટિ અહંકાર. સમષ્ટિ બુદ્ધિ, સમષ્ટિ અહંકાર અને 5 તન્માત્રાઓ એમ કરીને 7. તો 7 જે છે ને એ કાર્ય કારણ ઉભયાત્મક છે. એટલે પ્રકૃતિ હોય તો કારણ હોય અને વિકૃતિ હોય તો કાર્ય હોય. સાંખ્યની બધી સમજ છે. અને પછી એમાંથી આખું આ જગત 16 જે છે ને, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ અને પછી મન, એ પ્રમાણે 16. એટલે 16 ને 7 કેટલા થાય? 23 અને 1 આવી રીતે 24મી પ્રકૃતિ. તો સાંખ્યો 24 ચતુર્વિંશતિ ભેદ ભિન્ના. તો સાંખ્યો આ પ્રમાણે 24 તત્વોની ગણતરી કરતા હોય છે. એટલે જગતને આપણને અનુભવાતા જગતને સમજાવવાનો દરેકે દરેક જણ પ્રયત્ન કરે છે. વ્યવહારમાં આ વસ્તુનો ઉપયોગી છે, માટે એનો સ્વીકાર કરીને વેદાંતિ કહે છે કે આ ચતુર્વિંશતિ ભેદ ભિન્ના પ્રકૃતિ, આ તો ચૈતન્યની પ્રકૃતિ છે, માયા છે, કે જે 24 તત્વો કે 24 પ્રકારના ભેદ આપણને સમક્ષ જન્માવે છે. તો એ 24 જે છે પ્રકૃતિજન્ય બધું, એમાંથી જ કામ, ક્રોધ, રાગ, દ્વેષ વગેરે આ બધી વસ્તુઓ પ્રકૃતિના કાર્યો છે. તો એ અહીંયા કીધું ચતુર્વિંશતિ ભેદ ભિન્ના માયા. તો આ ભગવાનની પ્રકૃતિ છે અને તેમાં જ તત્સમુત્થવ, પ્રકૃતિના લીધે જન્મેલા કામ, ક્રોધ, લોભ, મોહ, ભય, વિષાદ, શોક વગેરે સંપૂર્ણ વિકલ્પ જાત છે. ધર્મ, અધર્મ, સુખ, દુઃખ, સૃષ્ટિ, વિનાશ, પાકૌ નરકે ગતિશ્ચ. તો નરકમાં ગતિ, સ્વર્ગમાં વાસ, જાતય ચ આશ્રમાહ ચ, જેટલી જાતિઓ છે, જેટલા આશ્રમો છે, રાગ દ્વેષો વિવિધાહ વ્યાધયશ્ચ, બધી વ્યાધિઓ, કૌમાર અવસ્થા, તરુણ અવસ્થા, જરાવસ્થા, વિયોગ, સંયોગ, ભોગ, અનશન, વ્રત, જે કંઈ તપ કરીએ, એકાદશી હતી, કાલે પારાયણ કર્યું, આ બધી વસ્તુઓ વિકલ્પો જ છે. ચંદ્ર ઉપર એકાદશી હોય ના હોય, એટલે જે સ્થાન ધર્મ છે, એટલે કે સાપેક્ષ સત્ય છે, કશું જ સાચું નથી આ બધી વસ્તુઓ. તો આ બધું પ્રકૃતિનું કાર્ય છે, માયાનું કાર્ય છે. જગત અને મન વગેરે પણ પ્રકૃતિનું જ કાર્ય છે એમ સમજીને શાંત થવું જોઈએ, એવું અહીંયા છેલ્લે કહેવામાં આવું. ઇતિ ઇદમ ઇદૃગ વિદયમ, ઇદૃક વિત. તો આ પ્રમાણે બધું વિકલ્પાત્મક જ છે એવું જાણેલો અયમ, આ ઇદૃક વિદ એટલે કે આ જ્ઞાની, નિધાય તુષ્ણીમ આસીન, સુમતિમ નિધાય એટલે કે પોતાના મનને આવી રીતે શાંત કરીને, તુષ્ણીમ આસીન શાંત બેસી રહે છે. વિવિધિ આ પ્રમાણે કહેવામાં આવ્યું. તથા ચ વિષ્ણુ ધર્મે ષડધ્યાય્યામ, તો વિષ્ણુ ધર્મમાં ષડધ્યાયી વગેરે જે પ્રકરણ છે એમાં આગળ કહેવામાં આવે છે. એટલે આ બધા વિકારોનું જે વાત થયું ને, રાગ જે ના તે બધું આખું પાનું ભરીને જે બધા વિકલ્પો વગેરે કહેવામાં આવ્યા, એ પ્રકૃતિનું કાર્ય છે, ચૈતન્યનું નથી. ચૈતન્યમાં આ કશું જ નથી એવું સમજવાનું છે. આપણામાં આ બધું નથી, છતાં માત્ર જણાય છે, પ્રતીત થાય છે. કૌમાર, શૈશવ, વૃદ્ધાવસ્થા બધી અવસ્થાઓ ચૈતન્યની નથી અને જણાય છે. બધું પ્રકૃતિનું કાર્ય છે, પ્રકૃતિના ધર્મો છે, આપણા ચૈતન્યના નથી. એમ બેસીને શાંત વગેરે થવું જોઈએ. ટૂંકમાં આ બધા શ્લોકો આવી રીતે નિધિધ્યાસન, આત્મવિચાર એનું ભાથું પૂરું પાડે છે. તો વિષ્ણુ ધર્મોત્તર પુરાણ જે છે એનું હવે આગળ ભેદ સમજાવે છે. બહુ સુંદર રીતે હવેનો ટોપિક પ્રતિબિંબ વગેરેમાં જન્મતી દરેકે દરેક લાગણીને સાથે કામ કેવી રીતે પાડવું કહે છે. અનાદિ સંબંધવત્યા ક્ષેત્રજ્ઞ અયમ ક્ષેત્રજ્ઞ અનાદિ સંબંધવત્યા અયમ અવિદ્યયા યુક્ત પશ્યતિ ભેદેન બ્રહ્મતત્વમ આત્મની સ્થિતમ. તો બ્રહ્મતત્વમાં જ એ અવિદ્યાને લીધે ભેદ જુએ છે. તો આકાશ પોતાનામાં
માયા કે અવિદ્યાને લીધે ભેદ જુએ છે કે હું નાનું ઘટાકાશ છું, હું મોટું ઘટાકાશ છું. તો આ પ્રમાણે ઘટાકાશનો ઘડા સાથે સંબંધ કેવો છે? જો આપણે આકાશનો નથી કહેતા, ઘટાકાશનો ઘડા સાથે સંબંધ કેવો છે? માયક તાદાત્મ્ય થઈ ગયું, અજ્ઞાનજનિત અજ્ઞાનજનિત છે. ક્યારે થયો? ઘટાકાશનો ઘડા સાથે સંબંધ ક્યારે થયો? થયો જ નથી, ના ના, સંબંધ જ નથી થયો. હા, ઘડો સર્જાયો ત્યારે માંડ્યો ત્યારે. સૌથી પહેલા ઘટાકાશ સાચું છે એવું આપણે માની જ લીધું જાણે કે, બરોબર ને? એટલે ઘટાકાશનો એટલે આપણે કેવું આમ આપણે હું જીવ છું એ તો હવે વેદાંતે શું કહેવું છે એમ, આપણે હંમેશા પોતાના વિશેની બધી જ માન્યતાઓને અકબંધ રાખીને વેદાંતનો વિચાર કરતા હોઈએ છીએ. એટલે હા, સંબંધ કેવો છે, આમ થયું ને તેમ થયું ને અધ્યાસ થયો ને આ તે બધું. આ છે ને અધ્યાસ ને આ બધી આમ કંઈક વસ્તુ સાચી છે એવું પુરવાર કરવા માટે નથી, કારણને સમજવા માટે અધ્યાસની વાતો નથી. અધ્યાસ એટલે જે હકીકતમાં છે જ નહીં એમ. એટલે આપણે ધ્યાન શું રાખવાનું છે, તાત્પર્ય શું છે વેદાંતનું? અધ્યાસ કે અવિદ્યા વગેરે સંબંધો પાછળ, શબ્દો પાછળ વેદાંતનું તાત્પર્ય શું છે? જેને જેને આપણે સત્ય માની બેઠા છીએ, કારણને શોધવા મથીએ છીએ, એની પોકળ પુરવાર કરવાનું છે. બધી વસ્તુઓને આમ પડકારવાની છે, એની સત્યતાને પડકારવાની છે. એટલે ઘટાકાશ એટલે ક્ષેત્રજ્ઞ, જેને હું વગેરે મારા વિશેની જે ઓળખ આપું છું, હું આટલું આટલું કરું છું, આટલા ધર્મો, આટલું ઉપાધિના ધર્મો વગેરે વાળો છું, તો એ ક્ષેત્રજ્ઞ એટલે ઘટાકાશ. તો ક્ષેત્રજ્ઞ એટલે શું? અંતઃકરણમાં ઉપલબ્ધ થતું ચૈતન્ય, અથવા તો અંતઃકરણમાં રહેલું ચૈતન્ય, ઉપલબ્ધ થતું ચૈતન્ય. એટલે ક્ષેત્રજ્ઞનો અવિદ્યાના કાર્ય એવા ક્ષેત્ર સાથે સંબંધ અનાદિ સંબંધ છે. અનાદિ સંબંધ છે એટલે કલ્પિત અનાદિ સંબંધ છે, હકીકતમાં સંબંધ થયો જ નથી. ઘટાકાશનો ઘડા સાથે કેવો સંબંધ છે? તો ઘટાકાશ પોતાને મૂળ મહાકાશ આકાશ તત્વથી વિખૂટું પાડે, એટલે વિખૂટું પડેલું માને એવો ભ્રમ સેવે ઘટાકાશ કે હું આ મૂળ આકાશ તત્વથી વિખૂટું પડી ગયું છું. એટલે આ ભ્રમ જે છે ને એ જ આ ઘટ સાથેનો સંબંધ બનાવી દે છે. એટલે ઘટાકાશનો ઘડા સાથે સંબંધ અનાદિ કલ્પિત અનાદિ અવિદ્યાએ થયો છે. એટલે કે એનું કોઈ સાચું કારણ નથી. અનાદિ કહેવા પાછળ વેદાંતનું પ્રયોજન છે કે એનું કોઈ સાચું ફલાણા કરોડો વર્ષો પહેલા સંબંધ થયો એમ કરીને કહેવામાં આવે, પણ એવું નથી, કંઈ કલ્પિત જ સંબંધ છે. એટલે અવિદ્યા સાથે, અવિદ્યાના કાર્ય સાથે, અવિદ્યા સાથે ક્ષેત્રજ્ઞનો, જીવનો આવી રીતે અનાદિ સંબંધ છે. ક્ષેત્રજ્ઞ જીવ પોતાને પરબ્રહ્મથી જુદો માને છે. જીવ પોતાને શિવથી જુદો થયેલો માને છે. જ્યાં સુધી જુદો માને પોતાને, ક્ષેત્રજ્ઞ પોતાને ચૈતન્ય કરતાં જુદું, થોડુંક નાનું ચૈતન્ય આમ, એટલે એવું જાણે વિખૂટું પડેલું ચૈતન્ય. અગ્નિનો તણખો પોતાને અગ્નિ તત્વથી વિખૂટો પડેલો માને. ક્યારે માને? અગ્નિનો તણખો પોતાને અગ્નિથી વિખૂટો પડી ગયો હોય એવું માને. જ્યારે પોતાને જુદો સમજે, જુદો સમજે. પોતાને કરચ માને ને તરત એ અગ્નિથી છૂટો પડી જાય. એટલે એક માન્યતાને આધારે આપણે ઈશ્વરથી જુદા છીએ. અને એ માન્યતા સુષુપ્તિમાં નથી રહેતી ને, એટલે ઈશ્વર સાથે બાથ ભીડીને આપણે સુષુપ્તિમાં હોઈએ છીએ, એક થઈ ગયા હોઈએ છીએ. સંપરિષ્વક્ત એવું કીધું છે. સારી રીતે આમ હૃદય સરસા ઈશ્વરને, આપણા ઈષ્ટ દેવતાને ચાપીને આપણે રહેલા હોઈએ છીએ સુષુપ્તિમાં, એટલે કે એક થઈને રહેલા હોઈએ છીએ. અગ્નિનો તણખો પોતાને કરચ ઉપાધિ, કરચ અગ્નિ લાકડાની જે કરચ છે
એ ઉપાધિ કહેવાય. તો એને લીધે પોતાને અગ્નિથી છૂટો પડેલો માને છે. એ પેલો ગોપી પૂછે છે ને, એ કાનુડા તું કેવડો તારા બથમાં આવી તારા જવો. બાથમાં આવી જવું એટલો. બોલ ગોપી પૂછે છે કાનુડા તું કેટલો કેવડો કેવડો, તો તારા તારા બાથમાં આવી જવું એટલો. કનૈયો સમજાવે છે કે ખરેખર જુદા નથી. મનોવૃત્તિઓ એને ગોપી સાથે સરખાવવામાં આવે છે. બધી ગોપીઓ છે ને આપણી મનોવૃત્તિઓ છે, અને કનૈયો જે છે ને એ ચૈતન્ય છે. તો મનોવૃત્તિ પૂછે છે ચૈતન્યને કે ચૈતન્ય તું કેવડો, તો તારા બાથમાં આવી જવું એટલો. એટલે કે ભાઈ પ્રતિબિંબ થવું ને એટલે તને વ્યાપી જ જવું છું, પૂરેપૂરું કોઈ જ પ્રકારનો અંતર રાખ્યા વગર પૂરેપૂરો સમાવી લઉં છું તને. તો આ પ્રમાણે જ્યાં સુધી જુદો માને છે ત્યાં સુધી એ કર્મો વડે ભ્રમતો રહે છે, ભ્રમિત થતો રહે છે. હવે એ બહુ સુંદર બધી વાતો છે. ચાલો એકવાર ખાલી શ્લોક જોઈ લઈએ. અનાદિ સંબંધ વત્યા, જો જે છે અનાદિ સંબંધ એટલે કલ્પિત, કશું સાચું નથી એ સમજાવવા માટે અનાદિ શબ્દ છે. અયમ ક્ષેત્રજ્ઞ અનાદિ સંબંધ વત્યા અવિદ્યા યુક્ત, પોતાને અનાદિ સંબંધવાળી અવિદ્યાથી યુક્ત જોઈને બ્રહ્મતત્વમાં જ ભેદપૂર્વક એ પોતાને જોઈ રહ્યો છે કે હું અને બ્રહ્મ આવી રીતે વિખૂટો પડી ગયો છું મૂળ ચૈતન્યથી. અને એટલે પશ્યતિ આત્માનમ અન્યચ્ચ, પોતાને અને અન્ય સર્વ જીવોને પશ્યતિ પોતાનાથી જુદા સમજે છે. યાવદ વૈ પરમાત્મન, જ્યાં સુધી એ પરમાત્માથી પોતાને અને અન્યને જુદો જુએ છે, તાવત સંભ્રામ્યતે, ત્યાં સુધી એને ભમાવવામાં આવે છે. જંતુ મોહિત નિજ કર્મણા, ત્યાં સુધી પોતાના કર્મોથી એને ભમાવવામાં આવે છે. શું છે? ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા, ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે જુન તિષ્ઠતી, હૃદયમાં રહીને ઈશ્વર બધાને માયાની કઠપૂતળીઓ, માયા વડે કઠપૂતળીઓ નચાવે એવી રીતે ભમાવવામાં આવે છે. ભ્રામયન, બેઠો બેઠો ભગવાન ભમાવે છે. ભગવાન કશું ભમાવતો નથી. કોણ ભમાવે છે? માત્ર પોતાને જુદો માનવાને લીધે નિજ કર્મણા, જો સુંદર શબ્દ પશ્યતિ, જો પરમાત્મન કઈ વિભક્તિ થાય? રામ પહેલી પરમાત્મન કઈ વિભક્તિ થાય? પાંચમી. પરમાત્માથી પોતાને અને અન્યને જુદો જ્યાં સુધી સમજે છે ત્યાં સુધી નિજ કર્મણા તૃતીય વિભક્તિ, ત્યાં સુધી પોતાના જ કર્મો વડે જંતુને મોહિત જંતુ, જે મોહિત થયેલો જંતુ છે એને ભમાવવામાં આવે છે. એમ આમાં ખરેખરું કલ્પ્રિટ કોણ છે? એના કર્મો કારણ છે. આમ જેને કહેવાય ને કર્તા વિભક્તિ, મોહિત જંતુ પ્રથમા વિભક્તિમાં મૂકેલું છે. ખાલી બચારો જીવડો નથી, પણ જીવ નથી, પણ કેવો મોહિત, પાછો નિજ કર્મણા લખ્યું છે એટલે હેત્વર્થે તૃતીયા મૂકી છે. અને પછી મોહિત જંતુ યાવત વૈ, જ્યાં સુધી પોતાને પરમાત્માથી જુદો માને છે. આમ હકીકતમાં કારણ શું છે જીવના દુઃખનું, બંધનનું? એટલા બધા કારણ એક સાથે કહી દીધા છે. મોહિત કીધું જ્યાં સુધી પરમાત્માથી જુદો માને છે ત્યાં સુધી કીધું, ભ્રામયન કીધું, નિજ કર્મણા રૂપી હેતુ કીધો છે. એટલે વાસ્તવમાં સમજવાનું છે, એક માન્યતાને લીધે જ માત્ર જીવ પોતાને શિવથી જુદો માને તો પોતાના કર્મો વડે એને માયાના ચક્રમાં ભમાવવામાં આવે છે. એટલે આપણને એવું લાગે કે આ કર્મ મળે તો પછી કર્મફળ દાતા આપણને જુદા જુદા પ્રકારના કર્મફળ આપે, એટલે ઈશ્વર આપણને કર્માધ્યક્ષ છે, કર્મફળ દાતા છે, અને આવી રીતે જગત ચક્રમાં જુદી જુદી ગતિઓ આપે છે અને ભમાવે છે. હકીકતમાં શિવથી પોતાને જુદો માનવા માત્રથી પોતાના કર્મોથી આપણે ભમી રહ્યા છીએ. કોઈક આપણને ભમાવે છે એવું નથી. આપણી જે કલ્પના છે ચૈતન્ય વગેરે, હું વિખૂટો પડી ગયેલો છું. તો એ પ્રમાણે ઘડામાં રહેલો સૂર્ય, ઘડામાં પાણી ભરેલું છે, સૂર્ય પ્રતિબિંબિત થાય છે, અને ઘડામાં રહેલો સૂર્ય કહે છે મને હલાવશો નહીં, મને
બધા આપણે શું ઓલું ગરબા માથા ઉપર મૂકીને બધા બહેનો કરે ને, તો ઘટાકાશ એવું માને છે, જરા બેલેન્સ સાચવજો હું ફૂટી ના જઉં. ઘટાકાશ બહેનોને વિનંતી કરે છે, માતાઓને ગરબી વગેરે ઘૂમતા હોય નવરાત્રિમાં ત્યારે ઘટાકાશ પ્રાર્થના કરે છે કે જરા બેલેન્સ સાચવજો, જરાક ધીમે ધીમે જરા ચાલજો, ધ્યાનથી ચાલજો, આવી રીતે મને હલાવતા નહીં, ગળો ફૂટી ના જાય ને ધ્યાન રાખજો. ઘટાકાશમાં આવું બધું લાગણીઓ જન્મે છે. હું મહાકાશથી જુદું છું આવું માનવા માત્રથી જ એને આવી બધી જન્મે છે. પરમાત્માથી જુદો માને એટલે દેહની ઉપાધિવાળો જીવ દેહના ધર્મોનું અભિમાન સેવે છે, તાદાત્મ્ય સેવે છે, દેહ દ્વારા થતા કર્મોનું અભિમાન સેવે છે અને કર્મોથી ભમ્યા કરે છે. એટલે આ રીતે પોતાના સ્વરૂપને, એટલે જ સમરને શ્રીહરિ મેલ મમતા પરી ભજનમાં કીધું, તું ઓલ્યા કોણને કોને વળગી રહ્યો, વગર સમજે કરે મારું મારું. એટલે જીવ પોતાને શિવથી જુદો માને ને ત્યાં સુધી એને ભમાવવામાં આવે છે કર્મો દ્વારા. એટલે પ્રતિબિંબને કહેવામાં આવે, પ્રતિબિંબને ડાપણ આપીએ આપણે ઘટાકાશને, અથવા તો પ્રતિબિંબ જે પાણીમાં પડી રહ્યું છે એને, કે તું પોતાને આવી રીતે ઉપાધિથી બ્રાન્ડ ના કરીશ, જજમેન્ટ ન સેવીશ, તું કોનો છું એને જો ને. તું હંમેશા ઉપાધિને લઈને પોતાના વિશેના નિર્ણયો સેવે છે, તું છું કોનો એને જો ને. તું કોને, ક્યાંથી તારો ઉદ્ભવ વગેરે થયો છે. એટલે આ પ્રમાણે કોનો છું એમ, તું કોનું રૂપ છું, કોનો અંશ છું. આપણે કહે ને, આપણે અખંડાનંદજી કહે, મમઈ વાંશો જીવલોકે જીવભૂત સનાતન. 15મા અધ્યાયમાં ભગવદ્ ગીતામાં કીધું કે મારો જે એક અંશ વગેરે આ જીવ રૂપે જીવલોકમાં છે. એટલે એના બાળક જન્મે ત્યારે કે તારું નાક પપ્પા જેવું છે, તારું આ ગાલ માં જેવા છે, આંખો જે છે દાદા જેવી છે, વગેરે વગેરે. પણ હારું કોઈ કહેતું નથી એટલે તું ચૈતન્યનો છે એવું તો કોઈ કહેતું નથી એમ, કે એટલે તું ચૈતન્યનો અંશ છે, પરમાત્માનો અંશ, એવું કોઈ નથી. તારું નાક આના જેવું છે, ગાલ આના જેવા છે, કાંક એને એટલે પણ તું છું કોનો એવું તો કોઈ કહેતું નથી એમ. એટલે કે તું ચૈતન્યનો છે, મમઈ વાંશો જીવ લોકે. એટલે કે આવી રીતે એને એ જીવને બોધ આપવાનો છે. તું કોનો છે એનો તો વિચાર કર. તારામાં રાગ દ્વેષ ના કામ ક્રોધ ને બધું શોભે, એટલે કોનો છું તું એમ. એટલે એ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માનું તું રૂપ છે. અને તું ખાલી પોતાને આવી રીતે દેહના તે બધું માનીને રડ્યા કરે છે. એટલે ઓલું શું સિંહનું બાળક જે છે, સિંહ બાળ ઘેટાઓ વચ્ચે ઉતરીને એ કરતું હોય તો એને ઉપદેશ શું અપાય? તત્વમસી જ કહેવાય. તત્વમસી એટલે એક લાફો જ મારાય કે ખબર નથી પડે તું કોનો છું એ તો વિચાર કર. એટલે સિંહ છે તું એમ. તો એ પ્રમાણે જીવને કહેવામાં આવે છે તત્વમસી, તું કોનો છું એ તો વિચાર કર. તારામાં આ બધું તું માની બેઠો છું, પણ હકીકતે તું કોને વળગી રહ્યો, વગર સમજે કરે મારું મારું. પછી બહુ સુંદર એ ભજન છે નરસિંહ મહેતાનું. સમરને શ્રીહરિ મેલ મમતા પરી જોને વિચારીને મૂળ તારું. એટલે મૂળ શું છે એ વિચાર કરવાનો છે આપણે. મૂળે કોના છીએ, કેવા છીએ. આ બધી જ વસ્તુઓ શરીર સાથે જોડાઈને આપણે આવા છીએ, મન સાથે જોડાઈને આપણે આવા છીએ, પણ મૂળે કેવા છીએ એમ. તો એ પ્રમાણે વિચાર આગળ કરવાનો છે આપણે. બુધવારે મળવું છે. બુધવારે ફાવે એવું છે ને? ઓકે, તો બુધવારે 10 વાગે, 10 ને કે 9 વાગે? 10 વાગે. હા 10 વાગે. હાજી, તો ત્યાં બુધવારે મળીએ. ક્યાં સુધી થયું ભાઈ? ઉભા રહો, મને લખવા દો ને, હું જ ભૂલી જઉં છું. હા, નિજ કર્મણા 45મા પાના સુધી થયું. બરોબર, 45મું જ પાનું છે. આમ તો 45મું થઈ ગયું કહેવાય એવું છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.